श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 25મી આવી છે, યાદવેન્દ્ર દાસ કુંભાર. આચાર્યજી મહાપ્રભુજીના સેવક યાદવેન્દ્ર દાસ કુંભાર માવનમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ. એ લીલામાં નંદરાયજીની જે ગાયો હતી તેમાં આખલા છે, તેનું નામ મદોન્મતા છે. બધા કહેતા કોઈ આખલો એની સાથે આવી ન શકતો. ઠાકોરજી એને બહુ જ ખવડાવી છે. જમનાજીમાં નવાયો છે. તે મહાવનમાં એક કુંભારને ત્યાં જન્મ્યા. નારાયણદાસ બ્રહ્મચારીના ઘરે તેઓ માટીના પાત્રો હલાવતા. કુંભાર હતા એટલે માટીના પાત્રો બનાવતા હતા, તો નારાયણદાસને ત્યાં લઈને આવતા. તેથી નારાયણદાસે દૈવી જાણી યાદવેન્દ્રદાસને એક દિવસ મહાપ્રસાદ લેવડાવ્યો. ત્યારે યાદવેન્દ્રદાસની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. તેથી નારાયણદાસને કહે, મને શ્રી આચાર્યજીના સેવક કરાવો. ત્યારે યાદવેન્દ્રદાસે કહ્યું કે મેં પહેલાં જ મનમાં ધારણ કરી લીધું છે, જે આજ પછી મા બાપના હાથનું ન ખાવું, ન જળ લેવું, શ્રી આચાર્યજીના વૈષ્ણવના હાથનું લઈશ, પરંતુ હવે મારા ઘરનું મોઢું નહીં જોવું. આ સાંભળી નારાયણદાસ પ્રસન્ન થઈને કહે, તું અમારા ઘરમાં રહેજે. આચાર્યજી પધારે ત્યારે સેવક થજે. ત્યારથી તે નારાયણદાસના ઘરમાં રહેતા. લાકડા છાણા વીણીને લઈ આવતા. શ્રી આચાર્યજી મહાવન પધાર્યા ત્યારે નારાયણદાસના ઘરે ઉતર્યા. ત્યારે નારાયણદાસે આપને વિનંતી કરીને યાદવેન્દ્રદાસને સેવક કરાયા. તેઓ આચાર્યજીના સારા સેવક થયા. વાર્તા પ્રસંગ 1. એ યાદવેન્દ્રદાસ શ્રી આચાર્યજીના પરમ કૃપાપાત્ર ભગવતે હતા. જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજી પોતે પરદેશ પધારતા ત્યારે તે પરદેશ સાથે રહેતા. યાદવેન્દ્રદાસ ત્યારે આટલી વસ્તુ લઈ સાથે ચાલતા. એક કનાત, એક હળવાઈ, 2-4 દિવસનું સીધું, એક નાની રાવટી, એટલું લેતા અને માર્ગમાં વૈષ્ણવ થાકીને ચાલતા ત્યારે મુકામ ઉપર જઈ બધી પરિચારિકા કરતા. રાત્રિનો ચોકી પહેરો દેતા. એવી સેવા કરતા. વાર્તા પ્રસંગ 2. વળી એક સમય શ્રી ગુસાઈજી શ્રી ગોકુળ બિરાજતા હતા. ફાગણવદી સાતમનો દિવસ હતો. રાત્રિનો 1:30 વાગ્યો. તે સમયે શ્રી ગુસાઈજીએ શ્રીમુખથી કહ્યું કે આ સમયે જો મંદિરનો પાયો ખોદ્યો જાય તો સારો દ્રઢ થાય એવું મુહૂર્ત છે. કહીને પોતે તો પહોળ્યા. ત્યારે યાદવેન્દ્રદાસે તત્કાલ પાયો ખોદવાનો વિચાર કર્યો અને 2 પહરમાં બધું ખોદીને માટીનો ઢગલો કર્યો. ત્યારે શ્રી ગુસાઈજી જાગ્યા અને જોયું. ત્યારે કહ્યું, આ માટી કેવી છે? ત્યારે વૈષ્ણવોએ કહ્યું, યાદવેન્દ્રદાસે બધી ખોદી છે. ત્યારે શ્રી ગુસાઈજી યાદવેન્દ્રદાસને પૂછે, જે આ માટી તમે ખોદી છે? ત્યારે યાદવેન્દ્રદાસે કહ્યું, આપે શ્રીમુખથી કહ્યું તે જ સમયે મંદિરનો પાયો ખોદ્યો છે. પછી મજાર કારીગરોએ પાયો 1 મહિનામાં ભર્યો. એટલી માટી ખોદી. તેઓ એવા સામર્થ્યવાળા હતા. પછી મંદિર બન્યું. શ્રી નવનીત પ્રિયાજી આદિ બિરાજ્યા. ત્યારે શ્રી ગુસાઈજી યાદવેન્દ્રદાસ ઉપર ખૂબ જ પ્રસન્ન થયા. વાર્તા પ્રસંગ 3. બીજું, શ્રીનાથ દ્વારમાં જળની ખેંચ જાણી યાદવેન્દ્રદાસે રુદ્રકુંડની પાસે એક કૂવો પોતાના હાથથી ખોદ્યો. તેની માટી પકવી કૂવો પાકો બાંધ્યો, પરંતુ જળ ખારું નીકળ્યું. ત્યારે યાદવેન્દ્રદાસે વિચાર કર્યો કે ગંગાજી જાઓ. ગંગાજી ગયા. ત્યાં જઈ ગંગાજીમાં ઊભા રહી તર્પણ કરવા લાગ્યા અને વિનંતી કરી કે આવું જળ મીઠું કરો. આ કૂવાનું જળ ખારું નીકળ્યું છે, તો ગંગાજીને વિનંતી કરી કે આ જળ મીઠું કરો. પછી જ્યારે જળ મીઠું જાણ્યું ત્યારે ગંગાજીમાંથી નીકળીને બહાર આવ્યા. એનું કારણ એ કે બધા જગતમાં ઉત્તમ ગંગાજળ નિર્દોષ છે. શ્રીનાથજીની સેવામાં નિર્દોષ પદાર્થ વિનિયોગ થાય. તેથી ગંગાજી ગયા. આ યાદવેન્દ્રદાસ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવતી હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 25મી. કૃષ્ણાર્પણમ. કાલે વાર્તા 26મી. ગુસાઈદાસ
સારસ્વત મથુરાના. જય જય શ્રી ગોકલેશ.